सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। त्रीजो अध्याय 33मो श्लोक। सदृशं चेष्टते स्वस्याः प्रकृतिर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रह किं करिष्यति। કે છે ભગવાન 33મા શ્લોકમાં સદૃષ્ટમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર્જ્ઞાનવાનપી, કે જ્ઞાની પણ એની પ્રકૃતિને અનુસાર કર્મો કરે છે. પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, તો પછી પ્રકૃતિને અનુસરનારા બધા અજ્ઞાની જે છે એ કેવી રીતે નિયંત્રણ કરે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર્જ્ઞાનવાનપી, કે બધા લોકોની પ્રવૃત્તિ એને પ્રકૃતિને પ્રમાણે છે. જે કઈ કર્મો કરે છે, જે કઈ પ્રવૃત્તિ કરે છે એ પોતાની પ્રકૃતિને અનુસાર છે. તો પછી નિગ્રહ કેવી રીતે કરે? કોઈ બી સામાન્ય વ્યક્તિ, અજ્ઞાની વ્યક્તિ નિગ્રહ કેવી રીતે કરે? કારણ કે બધાના કર્મો પોતપોતાના સ્વભાવ અથવા તો પ્રકૃતિને અનુસાર છે. તો નિગ્રહ કેવી રીતે કરવો? એટલે 33મો શ્લોક જે છે એ સંગતિમાં આદિ શંકરાચાર્યજી કહે છે. પેલા સંગતિ જોઈએ આપણે. કે છે સંગતિમાં, કસ્માત પુનઃ કારણાત સ્વદીયમ મતમ ન અનુતિષ્ઠન્તિ પરધર્મમ અનુતિષ્ઠન્તિ સ્વધર્મમ ચ ન અનુવર્તન્તે ત્વત પ્રતિકૂલાઃ કથમ ન બિભ્યતિ ત્વત શાસનાત અતિક્રમ દોષાત તત્ર આહ. 32મા શ્લોકમાં આપણે જોયું હતું કે ઘણા એવા પણ લોકો છે કે જે ભગવાનનું શાસન જે છે એનો પણ એને ડર નથી. ભગવાનની પણ અસૂયા કરનારા છે. ભગવાન વિશે પણ, શાસ્ત્ર વિશે પણ પોતાને મન ફાવે એવા વિધાનો કરનારા લોકો પણ છે. તો હવે સવાલ એવો થાય કે કસ્માત પુનઃ કારણમ સ્વદીયમ મતમ ન અનુતિષ્ઠન્તિ, એવું તો શું કારણ છે? આદિશંકર શ્લોકની સંગતિ આપે છે કે એવું તો કયું કારણ છે કે તમારા ઉપદેશનું આ લોકો અનુસરણ નથી કરતા. તમે જે કઈ આદેશો આપ્યા છે, તમારો ઉપદેશ છે, એનું અનુસરણ કેમ નથી કરતા? કેમ એ લોકોમાં આટલી અસૂયા છે? કેમ એ લોકો અધર્મના માર્ગે ચાલે છે? કેમ એ લોકો સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું પાલન નથી કરતા? કારણ કે આપણે આગળના શ્લોકમાં જોયું, મે મતમ ન અનુતિષ્ઠન્તિ, આગળના શ્લોકમાં આપણે જોયું. તો અહીંયા આદિશંકર કહે છે તમારા વિઝન, તમારું જે કઈ દ્રષ્ટિકોણ છે, તમે જે ધર્મનો ઉપદેશ આપ્યો છે એવું તો શું છે
એવું કયું કારણ છે, એની અંદર એવી શું વસ્તુ રહેલી છે? કસ્માત પુનઃ કારણાત સ્વદીયમ મતમ ન અનુતિષ્ઠંતિ. એ તમારા આદેશોનું પાલન નથી કરતા, સામાન્ય ધર્મ વિશેષ ધર્મનું પાલન નથી કરતા, અને શું કરે છે તો કે પરધર્મમ અનુતિષ્ઠંતિ, સ્વધર્મનું પાલન નથી કરતા, પરંતુ પરધર્મ એટલે નહીં કરવાનું બધું કામ કરે છે. સ્વધર્મમ ચ ન અનુવર્તનતે, પોતાનો સ્વધર્મનું તો પાલન નથી કરતા. તો એવું તો કયું કારણ છે કે તમારા આદેશમાં એ લોકો રહેતા નથી, તમારો ડર જ નથી લાગતો? એટલે કે છે સ્વપ્રતિકૂલાહ કથમ ન બિભ્યતિ, તમને એકદમ જ એ લોકો કેવા છે તો કે તમારી વિરુદ્ધ જાય છે, અને આખી લાઈફ માત્ર કામ્ય કર્મો અને પ્રતિષિદ્ધ કર્મો કરે છે. આપણને ખબર છે કે 4 પ્રકારના કર્મો છે: નિત્ય કર્મો, નૈમિત્તિક કર્મો, કામ્ય કર્મો, પ્રતિષિદ્ધ કર્મો. તો નિત્ય નૈમિત્તિક કર્મો તો એ લોકોના લિસ્ટમાં આવતા જ નથી. કયા કર્મો કરે તો કે કામ્ય એટલે પોતાને મન પડે એ કરે, પ્રતિષિદ્ધ તો કે બહુ બધી વાર પોતે શાસ્ત્રએ જેનો નિષેધ કીધો હોય એવા પ્રતિષિદ્ધ કર્મો કરે, કાં તો મન ફાવે એમ કરે. એટલે સ્વચ્છંદી જીવન જીવનારા છે. કામ્ય કર્મ એટલે સ્વાર્થી અને સ્વચ્છંદી જીવન જીવે છે, પોતાનો જ સ્વાર્થ દેખાય. અને તો કે પ્રતિષિદ્ધ કર્મો કરે અર્થાત સ્વચ્છંદી છે. કામ્ય કર્મો કરે એટલે સેલ્ફિશ લોકો છે. તો એવું તો શું કારણ છે કે જે લોકો તમારા શાસનમાં રહેતા નથી? એવું તો શું કારણ છે કે જેને તમારા આદેશોનું પાલન નથી કરતા તો ડર નથી લાગતો? ભગવાનના આદેશોનું પાલન ન કરે તો પાપનો તો ડર લાગે, અધર્મનો તો ડર લાગે, એવું તો કઈ છે નહીં. તો હવે એવું તો શું કારણ છે? આદિશંકર કહે છે કે એ લોકો તમારા શાસનનું અતિક્રમણ કરે છે, પાલન નથી કરતા. એવું તો શું કારણ છે? તો એ વસ્તુ તો કે ભગવાન અહીંયા શ્લોકમાં કહે છે. બીજી હજી એક સંગતિ પણ છે જે જસ્ટ હું ઓબ્ઝર્વ કરતી હોઉં છું. 33 અને 34 શ્લોકની સંગતિ તમે એમ પણ આપી શકો. 33 અને 34 શ્લોક સાથે જ હશે, બંને શ્લોક. તમે તમારા પોતાના રોજબરોજના જીવનમાં આ ઓબ્ઝર્વ કર્યું હશે, એવી હું સંગતિ એક હજી આપું છું. આ તો આદિશંકરે આપી જ છે, એકદમ બ્યુટીફુલ સંગતિ છે. કે એવું કયું કારણ છે કે ભગવાનનો ડર નથી, અધર્મનો ડર નથી, પોતાનો સ્વધર્મ એ અનુસરણ કરે. અગર બંને સાથે તો તમે સંગતિને આ રીતે પણ જોઈ શકો કે ઘણા લોકો પોતાના યોગ્ય કર્મોને એવી રીતે ખપાવે કે એ સ્વભાવ છે, શું કરવું. આઈધર પોતાનું એવી રીતે ખપાવે ઓર પોતાની આસપાસના લોકો માટે એવું ખપાવે. ધારો કે વાઇફ જે છે એ હસબન્ડ પાસે એવી કમ્પ્લેન કરે ને કે આ રીતે તો આ વર્તન કરે છે, મધર ઇન લો કે બ્રધર ઇન લો કે સિસ્ટર ઇન લો, જે કોઈ કે મારી નણંદ આવું વર્તન કરે છે, દિયર કરે છે, જેઠ કરે છે, સસુ કરે છે, તો જરા પણ યોગ્ય નથી. ટોટલી એ વસ્તુ જે છે અધાર્મિક છે, ખોટી છે. આવી રીતે એને બોલાય નહીં, આવી રીતે વર્તન ન કરાય. તો ઇનવેરિયેબલી હસબન્ડ પાસે કાંઈ હોય નહીં શસ્ત્ર, કારણ કે એને ખબર હોય કે જે ખરેખર એની મધર બોલે છે એ જરા પણ પ્રોપર નથી, જરાય બરાબર નથી. એટલે વાઇફને શું બિચારો આપે, એનો સ્વભાવ છે, તું જવા દે ને. હવે એ 6 ચોપડી જ ભણેલા છે, તો ને તું તો ભણેલી છો ને. તો ઇનવેરિયેબલી તમે સમાજમાં આવા વાક્યો સાંભળ્યા હશે કે એ તો એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ પડ્યો, એ કઈ જવાનું નથી, એ તો ઇલિટરેટ છે, કે એને તો એક્સપોઝર નથી, એને બિચારા એ દુનિયા જોઈ નથી, એની વર્ષોથી આવી જ પ્રકૃતિ છે. તો હવે ભગવાન 33 અને 34 શ્લોકમાં એક્ઝેક્ટ આવું જેને આવા પ્રકારની જેની
આવા કારણો આપવાની જેની પ્રકૃતિ છે, ઓર જે લોકોને એવું કહી શકાય કે જે વાસ્તવિકતા છે એ નથી સ્વીકારવી, કે ખોટું છે તો ખોટું છે, એમ પ્રોપર છે તો એમ પ્રોપર છે, પ્રોપર નથી તો નથી. રોંગ એક્શન ને તમે કોઈ દિવસ એવું રાઈટ એક્શન તરીકે ખપાવી ન શકો. એટલે જે લોકો આવી વજૂદ વગરની ઇલોજિકલ દલીલો કરે, વાસ્તવિકતાનો સ્વીકાર ન કરે, ડિનાયલ પ્રોબ્લેમ કહેવાય, પ્રોબ્લેમ છે જ નહીં એવું જ લોકો કહે. તો એવા લોકો માટે પણ ભગવાન 33 અને 34માં શ્લોકમાં બહુ જ બ્રિલિયન્ટ વસ્તુ કહે છે. એટલે જે 34મો શ્લોક જે છે, 33માં શ્લોકમાં જસ્ટ એની ભૂમિકા આપે છે કે પ્રકૃતિ શું છે, આવી પ્રકૃતિ. એમ કે સાસુ જે છે એ બરાબર નથી બોલતા, દિયર નથી બરાબર બોલતા, દેટ ઇઝ વોટ પ્રકૃતિ ઇઝ. તો પ્રકૃતિને વશ એ શું મનુષ્ય જીવન છે? મનુષ્ય જીવન શું છે? એટલે 33મા શ્લોકમાં આપણે જોઈએ છીએ વાસ્તવિકતા બતાવે છે, અને 34મા શ્લોકમાં આપણો શું પુરુષાર્થ છે, મનુષ્ય પણ શું છે, મારી સાધના શું છે, એનો જવાબ આપે છે. એટલે 33-34 શ્લોક બંને સાથે છે. એટલે 34મો શ્લોક છે એ પૂજ્ય સ્વામીજીનો બહુ જ એમને ગમતો 34મો શ્લોક. એમ કેતા કે આખી ગીતાજીની તમે સાધના કયો, ભગવદ ગીતા સૌથી મહાન કઈ સાધના? ઓકે. એટલે એ જે વસ્તુ છે કે વી ટ્રાય ટુ જસ્ટિફાઈ ધોઝ એક્શન્સ કે જે ટોટલી ખોટા છે, આઈધર આપણી પોતાના સ્વભાવને અંતર્ગત હોય અથવા તો આપણી આજુબાજુના લોકો હોય. એટલે ભગવાન પહેલું 33મો શ્લોક જે છે એમાં એ વર્ણવે છે કે પ્રકૃતિ શું છે, અને 34મા શ્લોકમાં એની ઉપર મારો પુરુષાર્થ શું છે એ વર્ણવે છે. એટલે બે શ્લોક સાથે જાય. એટલે મેં તમને વાત કરી એમ પૂજ્ય સ્વામીજીને 34મો શ્લોક જે છે ખૂબ જ ગમતો 34મો શ્લોક, અને અનેક વાર એ અમને લોકોને ભણાવતા ત્યારે અનેક વાર 34મા શ્લોકનું એક ચરણ તયોહો વશમ ન આગત છે બહુ બધી વાર એ કોટ કરતા. એટલે એમ કે આખી ભગવદ ગીતા જે છે એમાં ખૂબ જ સારી રીતે હ્યુમન સાયકોલોજીનું વર્ણન છે. તો ક્યાં આગળ છે એક્ઝેક્ટલી? તો યુ કેન સે લાઈક 33 અને 34મા શ્લોકમાં બહુ જ એકદમ ક્લીન, એકદમ સ્પષ્ટ રીતે વર્ણન છે. એટલે આપણને એક સાધક તરીકે, જિજ્ઞાસુ તરીકે એક્ઝેક્ટલી આપણો પુરુષાર્થ ક્યાં છે, આપણે શું કરવાનું, એ અહીંયા 33 અને 34મા શ્લોકમાં ખ્યાલ આવશે. 33મા શ્લોકમાં મેં તમને કીધું ને કે એ સંગતિ અથવા તો યુ કેન સે તમને બેકગ્રાઉન્ડ ખબર હોય કે આ 33-34 શ્લોક ક્યાંથી આવ્યા. આદિશંકરે તો બહુ જ બ્યુટીફુલ સંગતિ આપી કે એવું શું છે કે લોકો તમારા શાસનનું અતિક્રમણ કરે છે. અત્યારે વ્યવહારમાં તો કે હું આ બહુ જ વાર જોઉં છું કે પીપલ ટ્રાય ટુ જસ્ટિફાઈ કે પોતે જે કંઈ અયોગ્ય કરે છે તો પણ હા એ તો મારો સ્વભાવ એવો છે, હા એ તો મારી માનો સ્વભાવ એવો જ છે, એ તો એવી જ પ્રકૃતિ છે, શું કરવાનું, પ્રકૃતિ ને પ્રાણ તો સાથે જાય. આ જે બધી વસ્તુ છે એ વસ્તુ નો ડાઉટ એક હકીકત છે, પણ એની ઉપર કઈ છે, એની ઉપર મારો ફ્રી વિલ, મારું મનુષ્યપણું, મારી કર્મ કરવાની સ્વતંત્રતા જેવી કોઈ વસ્તુ છે ખરી? કે પછી મારે પ્રકૃતિ વશ થઈને જીવવાનું છે, શું છે? એ આખી વસ્તુ બહુ જ એટલી બ્રિલિયન્ટ રીતે 33 અને 34મા શ્લોકમાં છે. એટ ધ સેમ ટાઈમ જરા પણ ક્લિષ્ટ કે કોમ્પ્લિકેટેડ બનાવીને નહીં, એકદમ ક્લીન, એકદમ ક્લીન. એટલે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ 33 અને 34મો શ્લોક, કે આપણે કાયમ માટે આની ઉપર મનન કરી અને આપણી પ્રકૃતિ બદલવાનો આપણે પ્રયત્ન કરી શકીએ. બીજા તો કહેતા હોય તો હું તો જસ્ટ તમને એ તમે સાંભળતા હોય તો એ શું છે એ સમજવા માટે કહું છું.
આપણો તો ખાલી પુરુષાર્થ એક જ આપણે ફોકસ હોય કે કેમે કરીને આપણે આપણી પ્રકૃતિ બદલી શકીએ છીએ કે કેમ. આપણે માત્ર કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મો કરીએ છીએ, આપણે સેલ્ફિશ અને અધાર્મિક લાઈફ જીવીએ છીએ, તો શું આપણને એવી કોઈ ચોઈસ છે કે કામ્ય કર્મ અને સેલ્ફિશ લાઈફમાંથી આપણે ઉપર ઉઠીએ છીએ? કઈ ચોઈસ કે મારે પ્રકૃતિ પ્રમાણે જ જીવન જીવવાનું લખાયેલું છે? લોકો આવું કહે છે, પણ એવું તો લખાઈને આવ્યું હોય માતાજી, એના પ્રારબ્ધ જ એવા છે, એવી જ પ્રકૃતિ લઈને આવ્યા છે, અને ભગવાનની એવી જ પ્રકારની મરજી છે, એટલે જ બિચારા એવું કરે છે. એટલે પાપાત્મક કર્મો, સ્વાર્થપરાયણ પ્રવૃત્તિ, તામસિક પ્રકૃતિ, એને કોઈ બી રીતે જુદા જુદા તર્ક દ્વારા એને સાચું ઠેરવવાનો, એને જસ્ટિફાઈ કરવાનો લોકો પ્રયત્ન કરતા હોય. એટલે 34મો શ્લોક એટલા માટે બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એવી કોઈ વસ્તુ છે જ નહીં, ન તો પ્રારબ્ધ, ન તો પ્રકૃતિ, ન તો મારા નસીબમાં લખાયેલું છે, એવી કોઈ વસ્તુ છે જ ને. એબ્સોલ્યુટલી એવું કઈ છે જ નહીં. ઇફ એટ ઓલ કઈ હોય તો એક જ છે, અને મારો પુરુષાર્થ, મને આપેલું ફ્રી વિલ, મને આપેલી મારી સંકલ્પ શક્તિ, મારી કર્મો કરવાની સ્વતંત્રતા. એટલે આવું તમે બહુ બધી જગ્યાએ આવા ખોટા ખોટા લોજિક ને ખોટું જસ્ટિફાઈ કરે, બોલ 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 ટેટે કર્યા કરે, એ બધાનો તો કે અહીંયા આગળ ભગવાન બધાનો જવાબ આપે છે, બધી વસ્તુનો નિષેધ કરે છે, અને ખૂબ સુંદર રીતે ભગવાન વર્ણન કરે છે. કહે છે કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેર જ્ઞાનવાન અપી. જ્ઞાનવાન શબ્દ જે છે, પૂજ્ય સ્વામીજી એમ કે જરૂરી નથી આત્મજ્ઞાની માટે કીધું છે, જસ્ટ દુનિયામાં નોલેજેબલ લોકો જે છે, ભણેલા ગણેલા લોકો છે, જેનો તમે એમ કહો બુદ્ધિ આંક બહુ જ વધારે છે, ખૂબ એક્સપોઝર છે, એવા લોકો. જ્ઞાનવાન ઓલવેઝ એવું નથી કે જ્ઞાનવાન એટલે હંમેશા આત્મજ્ઞાની માટે જ કીધું હોય, પરંતુ અત્યારે ભગવાન પ્યોર એટલે પ્યોર આપણી ડે ટુ ડે ની વ્યવહારની વાત કરે છે કે વ્યવહારમાં આવા ખૂબ જ વિદ્વાન લોકો, અપર વિદ્યામાં ખૂબ જ એવા બ્રિલિયન્ટ લોકો જે છે, એ લોકોની પ્રવૃત્તિ પણ આપણને એની પ્રકૃતિ દોરતી હોય એવું જણાય. એ લોકો જે કર્મો કરે છે કેવું, તો કે પોતાના સ્વભાવ કે પ્રકૃતિને અનુસાર. તો અહીંયા આગળ પ્રકૃતિ શબ્દ છે, તો આદિશંકર આવી રીતે પહેલી વાર શબ્દ આવે તો એને સરસ રીતે વ્યાખ્યાયિત કરે, પછી જ આગળ વધે. એટલે કોઈ પણ ટીચર જે છે એનો હંમેશા એવા પ્રકારનો ટીચરનું એવી જે યોગ્ય કે સમર્થ ગુરુ હોય એનું આવા પ્રકારનું હંમેશા ટીચિંગ હોય કે જ્યારે નવો શબ્દ ઇન્ટ્રોડ્યુસ કરે તો હંમેશા એને પહેલા ડિફાઇન કરે, પછી આગળ વધે. પછી બીજી વાર પ્રકૃતિ શબ્દ આવે તો આદિશંકરનો ડિફાઇન કરે. આ તો જસ્ટ તમારી જાણ માટે કે આવી રીતે આખું ભાષ્ય જે છે એ આવી રીતે એમણે લખ્યું છે, કે એને ખબર છે કે પ્રકૃતિ શબ્દ એવી રીતે અત્યારે આ સેન્સમાં વાપરેલો છે, તો એને સરસ વ્યાખ્યા કરે છે પ્રકૃતિની. આ આપણે ભાષ્યમાં છે. સદૃશમ એટલે અનુરૂપમ, ચેષ્ટતે તસ્યાહ સ્વસ્યાહ સ્વકીયાયાહ પ્રકૃતેઃ. પછી પ્રકૃતિની વ્યાખ્યા આપે છે. પ્રકૃતિ નામ પૂર્વકૃત ધર્મ અધર્માદિ સંસ્કારઃ વર્તમાન જન્માદો અભિવ્યક્તઃ સા પ્રકૃતિ. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. પૂર્વકૃત ધર્મ અધર્માદિ સંસ્કારઃ વર્તમાન જન્માદો અભિવ્યક્તઃ સા પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું, તો કે વ્યક્તિએ પૂર્વકૃત પૂર્વે કરેલા કર્મો. પૂર્વે શું કરેલું હોય, તો કે ધર્મ અને અધર્મના જે સંસ્કાર છે પૂર્વે કરેલા. ધર્મ અને અધર્મના સંસ્કાર એટલે શું, તો કે એને અમુક કર્મો જે છે આવા પુણ્યકારી કર્મો કરેલા હોય, અમુક તો કે આવા અધર્મ રૂપી કર્મો કરેલા હોય. અધર્મ જ્યારે અનફોલ્ડ થાય તો વ્યક્તિના જીવનમાં પાપ આવે, ધર્મ અનફોલ્ડ થાય એટલે તો કે પુણ્ય આવે. એટલે પૂર્વે કરેલા આવા ધર્મ અને અધર્મ રૂપ કર્મો પૂર્વે કરેલા. પૂર્વે એટલે શું, તો કે જન્મો જન્માંતરમાં, આગલા જન્મો જન્માંતરમાં. આગલા જન્મો જન્માંતર એટલે શું,
તો કે જ્યારે જ્યારે વ્યક્તિને મનુષ્યનો જન્મ મળેલો હોય ત્યારે, કારણ કે માત્ર મનુષ્ય જન્મમાં જ વ્યક્તિને કર્મ કરવાની સ્વતંત્રતા છે. એટલે પૂર્વકૃત એટલે પૂર્વે જ્યારે જ્યારે મનુષ્ય જન્મ મળેલો હોય ત્યારે કરેલા પાપ પુણ્ય જે છે, ત્યારે કરેલા ધર્મ અને અધર્મ રૂપ કર્મો જે છે એ આ જન્મમાં અત્યારે તો કે એ બધા સંસ્કારો વર્તમાન જન્માદો અભિવ્યક્ત, એટલે પૂર્વે જે કરેલું હોય, પણ પૂર્વે કોણે કરેલું છે તો કે આપણે જ કરેલું છે, બીજા કોઈ નથી કરેલું. પૂર્વે તો કે ભગવાને નથી લખેલું, વ્યક્તિએ પોતે જ વાવેલા છે બી, વ્યક્તિએ પોતે જ તો કે આવી રીતે આઈધર આવા ધાર્મિક માર્ગે ચાલી છે ઓર અધાર્મિક માર્ગે ચાલી છે. એટલે જે પાપ પુણ્યના બીજ એને રોપેલા છે, એ પાપ પુણ્યના બીજ તો કે વર્તમાન જન્માદો અભિવ્યક્ત, આ જન્મમાં અભિવ્યક્ત થાય, that is called પ્રકૃતિ. એટલે વ્યક્તિ જે છે એ અહીંયા આગળ ભગવાન કે છે એની પ્રકૃતિને અનુસાર વર્તન કરે છે. પ્રકૃતિ એટલે મેં પૂર્વે જે કરેલા છે એ કર્મોને અનુસાર હું મારી પ્રવૃત્તિ કરું છું, that is called my પ્રકૃતિ. એટલા માટે તમે બાળકનો જન્મ થાય એટલે તમે બધા બાળકો જે છે એની જુદી જુદી આવી પ્રકૃતિ જોઈ શકશો. અમારા આશ્રમમાં જ મને આમ રોજ જે વિચાર આવે, હું આમ વોક લેતી હોઉં ને તો અમારા કુકનો પણ એક દીકરો છે અને અમારા જે ગાર્ડનર છે એનો પણ દીકરો છે. તો રસોઈયાનો દીકરો છે, તમે નહીં માનો, મને આજે મારો ડ્રાઈવર પણ વાત કરતો હતો કે માતાજી એને ઊંઘમાંથી આમ ઉઠાડો ને, બેઠો કરો ને, ખડખડાટ હસતો હસતો જ ઊભો થાય. કે તમે એવું જોયું છે કે કોઈ છોકરું ઊંઘમાંથી ઉઠે તો અવશ્ય જરાક તો રડે છે, કંઈક તો કરે છે, કારણ કે એને ભૂખ લાગી હોય. તો લગભગ અમારે આખા દિવસમાં એકવાર તો એમના અંકુશ છે, અંકુશની અમે વાત કરીએ ને કરે. હું ને સ્વામીજી ભોગ લેતા જ વાત કરે, શું કામ તો કે અમે આજ સુધી એ છોકરો 2 વર્ષનો થવા આવ્યો છે, અમે એકવાર એને રડતો નથી થાય, એકવાર. અને હસે એટલે એકદમ ખડખડાટ હસે અને ટોટલી ફિયરલેસ. આવો 2 યર્સનો છોકરો આશ્રમમાંથી નદી સુધી એકલો પહોંચી છે, નદી સુધી, બોલો, બિલકુલ ડર નહીં. મોટી મોટી ગાયો ને આવડો મોટો અમારો બુલ છે, કેવો મહાકાય બુલ છે, એની પાસે પહોંચી જાય, એની યારે મસ્તી કરતો હોય બુલ સાથે. નાના વાસડા વાસડી રમે તો યુ કેન એને અન્ડરસ્ટેન્ડ કે એને એમાં ડર ન લાગે, પણ એને બુલ સાથે પણ બીક ન લાગે. તો એકદમ ફિયરલેસ, એકદમ પ્રસન્ન, હંમેશા પ્રસન્ન. એને કોઈ વાર પછી ઓલા ગાયની લોકો શું છે, આમ એને મારે નહીં, પણ એ લોકો આમ કઈક હાલતા ચાલતા જતો હોય ને છતાં ત્યાં છે ને તો આમ ઘસાય, કોઈ પોલ સાથે ઘસાય, ડાળી સાથે ઘસાય, આવડો આ છોકરો. તો અમે લોકો દૂરથી જોતા હોય આમ આવીએ ત્યારે કે ઈ ડાળી સાથે ઘસાણો, એટલે હું એને નજીક જઈને જોઉં તો એને ત્યાંથી લોહી પણ નીકળતું હોય, તોય હસતો હોય. એટલે એની સામે એક બીજો છોકરો જેનું નામ ધનુષ છે, ઈ બી એટલા જ વર્ષનો, મેં એને કોઈ દિવસ હસતો નથી જોયો. આપણે એના મમ્મી પપ્પાને ના કહી શકીએ, બિચારાને દુઃખ લાગે, પણ રડતો ને કન્ટિન્યુઅસ એની માનો પાલવ પકડેલો છે, એના માના પાલવથી છૂટો જ ન પડે. ઓલાને તો કે એને ખવડાવવું હોય તો એની માએ શોધવા જવું પડે આખા આશ્રમમાં કે કયા ખૂણા મારો છોકરો રખડતો હશે. બંને બાળકો છે, બંને એક જ સેમ એન્વાયરમેન્ટમાં જન્મેલા છે, બંને અહીંયા જન્મેલા છે. બંનેને તો કે એક જ પ્રકારનું પોષણ, એક જ પ્રકારનું એન્વાયરમેન્ટ. તો એ કયું કારણ છે કે એક હંમેશા પ્રસન્ન, એક હંમેશા રોતડું? શું કારણ? તો એ શું છે તો કે એક્ઝેક્ટલી એ વ્યક્તિ પૂર્વે કરેલા કર્મો લઈને આવી છે. એક વ્યક્તિ તો કે આવી કોઈ એવા સુખવાળા લોકમાંથી આવી છે, સારા લોકમાંથી આવી છે, તો હંમેશા આનંદમાં ને પ્રસન્ન. બીજી કઈક એવા લોકમાંથી આવેલી છે, એવા કર્મોના બીજ એને બોયેલા હશે. તો અત્યારે પાછું એમ કે રડવાનું કોઈ રીઝન જ ન હોય ધનુષને, કોઈ રીઝન નહીં, કન્ટિન્યુઅસ તમે એની ટાઈમ એની પાસે જાવ રડતો હોય, કોઈ રીઝન નહીં. એને સારામાં સારું
ખવડાવો રોજ. આમ અમે લોકો, હું એવું સ્પેશિયલ ધ્યાન રાખું કે ભગવાનને ધરેલા બનાના રોજ ઈ બચ્ચાઓને મળે, કારણ કે એ લોકોને વધારે વિટામિનની જરૂર હોય, કે બનાના આપો, એને ગોળ આપો, એવી બધી વસ્તુ. એ લોકો વિકાસ પામતા હોય તો કઠોળ આપો. તો બધું અમે બેસ્ટ ધ્યાન રાખીએ. બેસ્ટ ગાયનું દૂધ એને સરખું આપો, છોકરાઓને વધારે જરૂર હોય તો એક રોટલું ને એક હસતું. તમારા ફેમિલીમાં તમે જોયું કે ટ્વિન્સ હશે, બે બાળકો સાથે જન્મેલા, તો પણ એક બાળક જે છે એ તો કે એની આખી પ્રકૃતિ જુદી હોય, બીજાની જુદી હોય. એક બાળક ફેમિલીમાં તો કે ખૂબ જ રિલિજિયસ હોય, ધાર્મિક હોય, અને બીજું બાળક એ જ સેમ એન્વાયરમેન્ટમાં તો કે એને શ્રદ્ધા ન હોય. મારે નથી કરવું, મારે પૂજા નથી કરવી, મારે જનોઈ નથી લેવી. એટલે મા બાપે કઈ એક બાળકને એવું નથી કીધું કે એને અશ્રદ્ધા હોય, એને પ્રેયર નહીં કરવાના ઉપદેશ તો કોઈ ન જ આપ્યો હોય. તો એ એક્ઝેક્ટલી પ્રકૃતિ છે કે જન્મો જન્માંતરમાં જ્યારે જ્યારે આપણને મનુષ્ય જન્મ મળેલો હોય, ત્યારે આપણે જેવા કર્મો કરેલા હોય એ અનુસાર આપણે બધા એ સંસ્કારોનું ભાથું લઈને બધા આવ્યા છે. એટલે બધા જ લોકો તો કે જેવો જન્મ થાય એટલે એ સંસ્કારોનો પટારો છે એ ધીરે ધીરે બધા તો કે ખોલવા માંડે. એટલે કોઈ બાળક તો કે તમને જુદી જુદી રુચિ ધરાવતું પણ તમને મળે. આ તો અમે રોજ વિવિધ, હું જોઉં છું, પણ રુચિ પણ જુદી જુદી હશે. કે મા બાપને એવી ખૂબ ઈચ્છા હોય કે મારી દીકરી છે ક્લાસિકલ ડાન્સ કરે, પણ એને વેસ્ટર્ન ડાન્સમાં જ ઇન્ટરેસ્ટ પડે. તો મા બાપ જે છે એટલા દુઃખી થાય ને કે આ શું કરે છે, આ મસ્ત મસ્ત, આ બધું નોનસેન્સ, આપણું આટલું ભરતનાટ્યમ મૂકીને એને આ ક્યાં કરવાની જરૂર છે. અને બીજું બાળક હોય તો કે એને એકદમ જ ક્લાસિકલ મ્યુઝિકમાં અને ડાન્સમાં બધે રસ પડે, ભક્તિમાં રસ પડે. અમુક બાળકો તમે જો કે પહેલેથી અતિશય એવા એમ કે સેલ્ફિશ હોય, સંગરી રાખે, કોઈને ન આપે. પછી એમ કે કઝિન કે કોઈક આવે એમ કે તો એકદમ સંતાડી દે, એને ખબર પડે કે આપણે આપણું સંતાડી દેવાય. જ્યારે એક ફેમિલીમાં બીજું છોકરું તો કે એને બિલકુલ પોતાના હિતની રક્ષા કરવાની પણ ભાન ના પડે, એનું જૂટવી જાય તો બી કઈ બોલે નહીં. અને ઘણી વાર એવા જેનરસ પણ હોય છોકરાઓ કે ભલે ને લઈ એને આપી દઈશું. તો મા બાપે ધ્યાન રાખવું પડે કે એને બહુ ગમતું હોય તો પણ એ નેબરને આપી આવશે, કઝિનને આપી આવશે. તો અમુક લોકોની પ્રકૃતિ પહેલેથી ઉદાર, અને અમુક તો કે પહેલેથી સ્ટિંજી, કોઈને ના આપે બધું જ. તો કે ઘણું બધું હોય તો પણ, હમણાં જ એક મમ્મી મને કમ્પ્લેન કરતી હતી, મને કે માતાજી તમારા આશ્રમમાં આટલા બધા નાના બચ્ચાઓ છે ને, તો મને બહુ ઈચ્છા છે કે હું એવા યુઝ ટોયસ, મેં કીધું યુઝ ટોયસ તમે મોકલી શકો, કારણ કે અમારા આશ્રમમાં કંઈક એવી ભગવાનની કૃપા છે કે બધી ગાયોને વાછડીઓ જ આવ્યા કરે છે, એટલે મારે ગાયોનો વિસ્તાર વધે છે અને અમારા સ્ટાફના નાના નાના બચ્ચાઓનો વિસ્તાર વધે છે. એટલે હું જસ્ટ કહેતી હતી કે યુઝ ટોયસ તમે મોકલી શકો, આઈ ડોન્ટ વોન્ટ કે તમે નવા ખરીદીને મોકલો. તો મને કે મને એટલું ગમે, કારણ કે બાળકો એમ કે મોટું થાય તો જે નાના હોય ત્યારના જે એજના ટોયઝ હોય તો એ એમ કે આપી જ દેવા હોય કે આશ્રમના બચ્ચાઓ રમે. પણ માતાજી આને છોડવા જ નથી, હું શું કરું? એટલે કે જે 2 વર્ષનું હોય ત્યારના ટોયઝ નથી રાખવા. હવે બાળક 6 યર્સનું થઈ ગયું, પણ એને 1 ને 2 વર્ષના ટોયઝ ન રમવા હોય તો હંગરી રાખવા હોય. એટલે અમુકની પ્રકૃતિ તો કે આવી એકદમ જ સંગ્રહી રાખવાનું, શેર નહીં કરવાની પ્રકૃતિ. અમુક તો કે જેનરસ હોય કે ના હું બધાને આપીશ. એટલે જેનરસ પ્રકૃતિ હોય, ઉદાર પ્રકૃતિ હોય, શ્રદ્ધાવાળી પ્રકૃતિ હોય, રેર હોય, ઓછી પ્રકૃતિ હોય, સામાન્યતઃ આવી જ હોય. એટલા માટે એવી પ્રકૃતિ બહુ જ દુર્લભ છે. એટલા માટે સૌરાષ્ટ્રમાં એવા પ્રકારના દુહા હોય કે માને એવું કે જનની તું જન્મ આપજે તો કાં તો દાતાર અથવા તો શૂરવીર, અમસ્ત તું તારું નૂર જે છે એ તું બગાડીશ નહીં. એટલે દાતાર દીકરો કે દીકરી હોવા દેનારા, ઓર શૂરવીર કે પોતાની માતૃભૂમિ કાજે ફના થઈ જનારા સંતાનો હોવા, દેટ ઇઝ ઓલ્સો વેરી બિગ થિંગ, વેરી બિગ થિંગ. હમણાં જ મને એક મમ્મી જે છે એ બોમ્બેમાં, એક મમ્મી નહીં પણ સોરી એક પ્રેગ્નન્ટ છોકરી જે છે મારી સાથે વાત કરતી હતી બોમ્બેથી.
મને બહુ જ આનંદ થયો. મને કે માતાજી, મને બહુ જ એવી ઈચ્છા છે કે મારું બાળક જે છે એ ધર્મ અને રાષ્ટ્રનું કામ કરનારું જ ભગવાન મને બાળક આપે. હિન્દુ ધર્મની રક્ષા કરે, આપણા રાષ્ટ્રની રક્ષા કરે, એવું સંતાન જોયું છે, એવું રોજ હું માંગુ છું. તો મને કે હજી તમે મને વધારે કંઈક પ્રેર આપો કે મારે એવું જ બાળક જોઈએ છે. એટલે એવી મધર કે જે પહેલેથી આટલું બધું વિચારતી હોય તો એના સંસ્કારો પણ બાળકમાં આવે. કે માના બધા સંકલ્પો છે તો ભગવાન એની પ્રેયર સાંભળે. તો એની પ્રકૃતિ એટલે તો કે વ્યક્તિ જે છે જન્મો જન્માંતરમાં કરેલા કર્મો ને પરિણામે એવા પ્રકારના સંસ્કારોનું ભાથું લઈને આવે જે આ જન્મમાં ધીરે ધીરે અનફોલ્ડ થાય. એટલે કોક એકદમ ભાંગફોડિયું બાળક થાય, એકદમ ગુસ્સાવાળું બાળક થાય. અમુક બાળક ફેમિલીમાં મેં જોયા છે કે બહુ જ પોતાની મધર છે એને સમજી શકે, એની લાગણીઓને, મા બાપની લાગણીને સમજી શકે, અમુક જરાય ન સમજી શકે. તો એ બધું તો કે એ આવી જન્મો જન્માંતરની પ્રકૃતિ છે કે અમુક જે છે ફેમિલીમાં તમે જોયા છે એકદમ નેગેટિવ હોય, લેઝી છોકરા હોય, તૈયાર માલ બધે લઈ લે, બધે લાભ લઈ લે, અને એક છોકરું જે છે હંમેશા કર્યા જ કરે, અને બીજું તો કે આવું આળસું અને પેલાની પાસેથી બધું ગ્રેપ કર્યા કરે. તો મા બાપે આવું એને આળસુ થવાનું, નેગેટિવ, બીજાનું ગ્રેપ કરવાનું, એવી કોઈ માવું એવું તો શીખવે નહીં. એટલે એક જ એન્વાયરમેન્ટ આપવા છતાં આવી જુદી જુદી પ્રકારની પ્રકૃતિ બાળકો બતાવે છે. કે માત્ર આ જન્મનું નથી, જન્મો જન્માંતરના એવા સંસ્કારોનું ભાથું લઈને આવીએ છે જેને પ્રકૃતિ કહે. એટલે હવે સવાલ એ છે કે જો જ્ઞાની જે છે એ શું કે છે, સદૃશમ શ્રેષ્ઠ છે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાન અપી, કે ભણેલી ગણેલી વ્યક્તિ, સમજદાર વ્યક્તિની પણ પ્રકૃતિ છે અને પ્રકૃતિ પ્રમાણે એ લોકો વર્તન કરે છે. પ્રકૃતિ પ્રમાણે વર્તન કરવાનું, આવા સંસ્કારો મુજબ વર્તન કરવાનું પ્રાણીઓમાં પણ છે. પ્રાણીઓમાં પોતાની પ્રકૃતિ મુજબ વર્તન કરવાનું છે, જેને આપણે એવું કહીએ છીએ કે દે આર ટોટલી પ્રોગ્રામ. એની જેવી પ્રકૃતિ હશે એવું જ પ્રાણીઓ વર્તન કરશે. પ્રોગ્રામ એટલે શું? તો કે સપોઝ વાઘની પ્રકૃતિ જે છે એ મારણ કરવાની છે. સિંહની, વાઘની પ્રકૃતિ નોનવેજ ખાય એટલે મારણ કરવાની. કોઈ પણ પ્રાણીઓ એને જે ખાવા હોય, હરણ કે ગાય, એનો શિકાર કરવાની પ્રકૃતિ છે. તો એ પ્રકૃતિ પ્રમાણે એ વર્તન કરશે. હવે એ લોકોની પ્રકૃતિ પ્રમાણે જ એ લોકો વર્તન કરતા હોય. લાઈક કે વનસ્પતિ હોય તો એની પોતાની પ્રકૃતિ હોય, કે મોગરા અને જુઈની પ્રકૃતિ શું છે? તો કે સુગંધ આપવાની. પછી એવા બોરડી ને એવા કાંટાવાળા હોય એની પ્રકૃતિ શું છે? તો કઈ કાંટા આપે. તમે એવી રીતે યોગ્ય રીતે એને ત્યાં આગળ હેન્ડલ ન કરો તો તમને કાંટા વાગી જાય. એટલે કાંટાવાળા હોય એની કાંટાવાળી પ્રકૃતિ, સુગંધવાળા વનસ્પતિઓની સુગંધવાળી પ્રકૃતિ, ગધેડાને એની પ્રકૃતિ હોય, કૂતરાને એની પ્રકૃતિ હોય, વાઘને એની પ્રકૃતિ હોય. એટલે એની પ્રકૃતિ જે છે પૂર્વ નિયોજિત છે, પ્રોગ્રામ કરેલી પ્રકૃતિ છે. એટલા માટે એ લોકોનો ખૂબ જ સારી રીતે અભ્યાસ થઈ શકે, એની ઉપર સ્ટડી થઈ શકે. એ લોકો એટલા બધા શક્તિમાન હોવા છતાં આપણે એને મહાત કરી શકીએ છીએ, એને વશમાં લઈ શકીએ છીએ, કારણ કે એ એની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે. વાઘ મારણ કરે છે, ગધેડાને તમે આવી રીતે આવી વસ્તુ ખાવાની આપો તો એ એમ દોડતો હસી કરતો આપે. કૂતરાને રોટલી બતાવો તો આવે છે. આ બધી એની પ્રકૃતિ છે. તો પ્રકૃતિનો સ્ટડી કરીને મનુષ્ય તો કે આ બધા પ્રાણીઓને વશમાં કરે. ગમે તેવા એ લોકો ભયંકર કેમ નો, એકદમ કોબરા હોય તો એ વશમાં કરે, ને આવો ભયંકર સિંહને પણ વશમાં કરે. એટલે તમે જો કે હાથીને એનો જે મહાવત હોય ને, હાથી કેવો મહાકાય, ને મહાવત તમે સાઉથ ઇન્ડિયામાં જો તો આવડો ટપુકડો મહાવત હોય, એનો 5 ફૂટિયો હોય.
અને હાથી કેવડો હોય, એમ હ્યુજ હોય. તો એવડો નાનકડો મહાવત જે છે એક આટલી સોટીથી એ હાથીને વશમાં કરે અને દોરીને લઈ જતો હોય. ત્યાં સાઉથ ઇન્ડિયામાં તમે જોયું હશે, ઇવન અહીંયા બહુ બધી જગ્યાએ હાથી આવતા હોય ને બચ્ચાઓ બધા હાથી આવે એટલે પેલો મહાવત લઈને આવે એટલે બધા બચ્ચાઓને બહુ જ જલસા પડી જાય. અને પૂજ્ય સ્વામીજીને હાથી બહુ જ પ્રિય હતા, બહુ જ. તમને કદાચ ખબર હશે, આપણા આશ્રમમાં અનાઈકટી જે છે એનું નામ જ એવું છે કે હાથીઓને રહેવાનું ક્ષેત્ર. એટલે આપણા આશ્રમમાં હંમેશા બહુ બધા એલિફન્ટ આવતા. એટલે પછી એલિફન્ટ આવે પછી જે લોકો બધા બહુ જ વધારે પડતા ચતુર લોકો હોય ને, બહુ બુદ્ધિ હલાવનારા, એ લોકો હાથી માટે એને ભગાવવા માટેની બહુ બધી તરકીબ કરતા. એટલે એકવાર પૂજ્ય સ્વામીજી એ લોકોને બહુ જ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપી કે આપણે બધા હાથીના ક્ષેત્રમાં છીએ. એ લોકો તો જે કરે છે એ બરાબર છે, એ લોકોનું ક્ષેત્ર આપણે પચાવી પાડેલું છે, એટલે કોઈ કાલથી એને બગાડશે નહીં. તો બધા લોકોએ કમ્પ્લેન કરી, પણ સ્વામીજી એ લોકો એટલી પાઇપ તોડી નાખે છે ને, આવીને એને તરસ લાગે છે એટલે પાઇપ તોડી નાખે છે અને આંબામાંથી બધી કેરીઓ ખાઈ જાય છે. અને આ બનાના આપણા આશ્રમમાં બહુ બધા થતા એ વખતે, રેડ એટલા થાય ને ગ્રીન એટલા થાય ને, કેટલા બનાના. તો રોજ આવીને બનાનાની એક લૂમ ખાઈ, પણ 5 મોટા મોટા એમ કે બનાનાના છોડ તોડીને જતા રહે છે, એનો રસ કાઢી ખાવાનો હોય તોય. તો સ્વામીજી કે બીજા વાવી દેવાના, તો કે પાઇપ તોડી નાખે છે. તો કે તમે એના માટે મોટા મોટા એવા પેલા પાણીના પાત્ર મૂકો અને પાઇપ તોડી નાખે તો બીજે દિવસે બીજી નાખવાની, પણ તમે એને ભગાડતા નહીં. એટલે એને એલિફન્ટ એટલે એને તો જીવ માત્ર માટે પ્રેમ હતો. પછી પૂજ્ય સ્વામીજી જયારે છેલ્લે ખૂબ જ એમ કે માંદા હતા, તો પછી ત્યાંના ટ્રસ્ટી છે સુનીતામાં, એના ગેસ્ટ હાઉસમાં કોઈમ્બતુર સિટીમાં રાખ્યા હતા. તો સ્વામીજીને ગમે એટલે રોજ એક હાથી એને મળવા ત્યાં આવતો ડેઈલી. અમે લોકો ત્યાં હતા ને તો બહુ જ, એટલું પછી હાથી સાથે કેટલા કેળા ખવડાવીએ, કેટલું એને પેટ કરે, કેટલી વાર એને રાખે, પછી મહાવત લઈને જતો રહે. પણ રોજનો એવો નિયમ કે ક્લાસિકલ મ્યુઝિક વાળા આવે, એ લોકો સરસ ગાય, પછી હાથીનો વારો કે હાથી આવે, એવો આખો ક્રમ હતો. બહુ જ માંદા હતા, 100 days સુધી કોઈમ્બતુર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, અને પછી એમને એટલું તાત્કાલિક આશ્રમમાં નતા લઈ જવાના. એનીવે, મારું કહેવાનું તાત્પર્ય છે કે બધા જ એનિમલ, બધા જેટલા બી એનિમલ હોય, નાનામાં નાનું બર્ડ હોય કે નાનામાં નાનું એ ક્રીચર હોય, બધાનો સ્ટડી થઈ શકે, બધાનો સ્ટડી સાયન્સમાં કરે અને પછી એને કેવી રીતે વશમાં લાવવું. લાઈક મોસ્કિટોઝ હોય, મચ્છર, તો એનો બી સ્ટડી કર્યો હોય તો જ ઓલ આઉટ ને આવી જુદી જુદી બધી કેમિકલની શોધ તો જ થઈ હોય ને, કે એ એક્ઝેક્ટલી એની અંદર કેવા પ્રકારની રચના છે, એ કેવી રીતે આવા એનોફિલિસ ફિમેલ મોસ્કિટોઝ માણસમાં કેવી રીતે મેલેરિયા ફેલાવે છે. એટલે બધા જ એનિમલ પોતાની પ્રકૃતિને અનુસાર વર્તન કરે છે, એનાથી જુદું જરાય ન કરે. તમે એમ કહો કે પણ વાઘ તારે તો છે ને વેજીટેરિયન થઈ જવાનું, તો એવી રીતે નહીં કરે. ગાય કોઈ દિવસ નોનવેજ નહીં ખાવા માંડે અને વાઘ કદી તો કે વેજીટેરિયન નહીં થાય. એ બધા જ તો કે પોતાની પ્રકૃતિને અનુસાર જ વર્તન કરશે. હવે સવાલ એ છે કે કે વાઘસિંહ જે છે, વાઘસિંહ ને વનસ્પતિ ને એ બધું બધા પ્રકૃતિને વશ છે તો સમજાય કે જુઈ છે તો એમાં સુગંધ જ આવે અને ધતુરામાં સુગંધ ન જ આવે, એ બધા પ્રકૃતિ વશ છે એ સમજાય. વનસ્પતિ છે ને બેક્ટેરિયા છે ને કોરોના વાયરસ છે ને બધા સમજાય, બધાની પ્રકૃતિ પ્રમાણે વર્તે. પણ શું મનુષ્ય પણ પ્રકૃતિ વશ છે? અને જો મનુષ્ય માની લ્યો એક ઘડી કે એ પણ જો પ્રકૃતિ વશ હોય, તો પછી ધર્મશાસ્ત્ર અને વેદાંત શાસ્ત્રનો રોલ શું છે? કોઈ એનિમલ માટે ધર્મશાસ્ત્ર નથી, વાઘ માટે, સિંહ માટે, ગાય માટે કોઈ ધર્મશાસ્ત્ર નથી. ધર્મશાસ્ત્ર એટલે શું? તો કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આ કરો, આ નહીં કરો. આ કરશો તો તમને પુણ્ય મળશે, આ તમે કરવાનું નહીં કરો તો તમને પાપ લાગશે, નહીં કરવાનું કરશો તો પણ પાપ લાગશે.
તો વાઘ તું બહુ મારણ કરે છે ને એટલે તને તારા ખાતામાં એટલા પાપ લખાયેલા છે ને ઘણાને એવું થાય કે એટલે આ લોકો મારણ કરે તો એને ગાય મારી નાખ્યો સિંહ. હમણાં જ અમારે અહીં રાજકોટની આસપાસ જ આપણા થોડા જ દૂર આપણા આશ્રમથી એક એવી રીતે દીપડો કેટલા વખતથી પાછળ પડ્યો હતો અને વાડીઓમાંથી કોઈ પણ જે પ્રાણી હોય ને એમાં એમ લાઈક ઘેટા બકરા હોય, ગાય હોય, ભેંસ હોય, મારણ કર્યા જ કરતું. હમણાં જ માંડ થોડા વખત પહેલા એને એ લોકો પાંજરે પૂરવા માટે એ લોકોની સક્સેસ મળી. તો હવે દીપડો આવીને છે ને આ આટલી સરસ ગાયોને ખાઈ જાય છે ને એટલો પાપી છે ને બહુ એને પાપ લાગી જશે. અને ગાય તો જો મનુષ્ય માત્ર ને કેવું સરસ દૂધ આપે, ગાયના ખાતામાં બહુ પુણ્ય જમા થશે અને આ દીપડો ને સિંહના ખાતામાં તો બહુ પાપ જમા થશે. એવું છે તો કે ના, એ લોકો જે છે એ લોકોને પાપ પુણ્યથી પર છે. એ લોકોને પાપ પણ નથી લાગતું, પુણ્ય પણ નથી. પાપ પુણ્યથી પર એટલે શું? તો ઈ લોકો જે કરે છે એ કર્મ નથી. ગાય જ્યારે દૂધ આપે છે તો એ જસ્ટ ચેષ્ટા છે, કર્મ નથી. જસ્ટ એ લોકો પોતાની પ્રકૃતિ મુજબ જે ભગવાને પૂર્વ નિયોજિત છે, જે પ્રોગ્રામિંગ કરેલું છે એમ જ એ લોકો વર્તી શકે. એ લોકોને ફ્રી વિલ નથી, કોઈ કર્મ કરવાની સ્વતંત્રતા નથી. જ્યારે કર્મ કરે તો કર્મ નામના સિક્કાની બીજી બાજુ કર્મફળ છે, પણ કર્મ જ નથી. જે એ કરી રહ્યા છે એની પ્રકૃતિ છે જે કર્મની કેટેગરીમાં આવતું નથી, તો કર્મફળ પાપ પુણ્ય રૂપી કર્મફળ નો કોઈ સવાલ જ ઉભો નથી થતો. એટલે એ લોકોને વિમુક્તા હા કે એ લોકો મુક્ત જ છે, એ લોકો પાપ પુણ્યથી પર છે. એટલે ગાયને દૂધ આપીને ન તો પુણ્ય મળે, સિંહ વાઘને ન તો પાપ લાગે. એ લોકો માટે ધર્મશાસ્ત્ર નથી. કલંજમ ન ભક્ષયે, સુરામ ન પીબેત, દારૂ ન પીવો જોઈએ, તમાકુ ન ખાવું જોઈએ, તમારે માંસાહાર કલંજમ ન ભક્ષેત, માંસાહાર ન કરવો જોઈએ, સત્યમ વદ, ધર્મમ ચર, એવું એ લોકોનું હોય. તો કે કાંઈ કોઈ પણ પ્રકારના ધર્મશાસ્ત્ર એ લોકો માટે નથી. શા માટે નથી? તો કે એ લોકોને પૂર્વ નિયોજિત જેવી રીતે ભગવાને પ્રોગ્રામિંગ કરેલું છે એનાથી જુદું કરવાની કોઈ પણ પ્રકારની ફ્રીડમ છે જ નહીં. ફ્રીડમ હોય ત્યાં બંધારણ હોય. સ્વતંત્રતા નામના સિક્કાની બીજી બાજુ ધર્માધર્મનું જ્ઞાન છે, પણ સ્વતંત્રતા જ ન હોય તો ધર્માધર્મ ક્યાંથી આવે? એને કોઈ ફ્રીડમ જ નથી. દે આર ટોટલી પ્રોગ્રામ. એટલે એ લોકો જે વર્તન કરે છે, ગાય વર્તન કરે છે, ડોંકી કે ડોગ જે કઈ વર્તન કરે છે, 100% એબ્સોલ્યુટલી પ્રકૃતિ મુજબ. પ્રકૃતિથી જુદા થવાની, ડેવિએટ થવાની રતિભર ફ્રીડમ જ નથી. એટલે ધર્મશાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર માત્ર મનુષ્ય માટે છે, એ લોકો માટે નથી. હવે સવાલ ત્યાં છે કે એ બધી વનસ્પતિઓ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ એ લોકો એબ્સોલ્યુટલી એની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે, વર્તવાના જ છે, એમ જ વર્તવાના છે. તો મનુષ્ય એ લાઈનમાં એ જ કેટેગરીમાં આવી ગયો. સવાલ ત્યાં છે કે ગધેડો જે છે એની તમે પાછળ જઈને ઉભા રહ્યો તો એ તો કિક મારે જ. કારણ કે એવી પ્રકૃતિ છે. એવી પ્રકૃતિ શું કામ? તો કે એ લોકોને બિચારાને રક્ષણ, પોષણ, પોતાની જાતિનું સંવર્ધન, આ 3 વસ્તુ બિચારાને મૂકેલી છે. તો તમે પાછળ જઈને ઉભા રહ્યો તો એને એમ લાગે કે મને આ કંઈક મારશે, એટલે ભગવાને એને ગધેડાને શું આપ્યું છે? કિક મારવાનું. મનુષ્ય જે છે, પૂજ્ય સ્વામીજી આવા મને યાદ છે કે પેલા ટીનેજર નો ક્લાસ લેતા હતા ને તો એવું સરસ રીતે સમજાવતા હતા કે મનુષ્યને એવી ફ્રીડમ છે કે એને એવો ગુસ્સો આવે ને એમ કે છોકરાઓ
કઈક ઝઘડો થઈ ગયો તો એવો ગુસ્સો આવે ને, પછી આમ એને કિક મારવા માટે પગ ઉપાડે, પછી ઉપાડ્યો, પછી આમ સામેની સાઈઝ જોયું, ઓલો જે સ્ટુડન્ટ હતો કોલેજમાં એની સાઈઝ જોઈ, આનું તો એકદમ કસાયેલું કસરત વાળું શરીર છે, હું એક કિક મારીશ તો એને તો કેટલું વાગશે એ ખબર નહીં પડે, ઈ મને એક કિક મારશે તો મારા 2 હાડકા ભાંગી જશે. એટલે ઉપાડેલો પગ એ વ્યક્તિ ધીરે રહીને એ તો ના, હું તો મારો સોક્સ, મારું મોજું સરખું કરતો તો, બૂટ સરખું કરતો તો, એમ કરીને પાછો નીચે મૂકી દે. કિક મારવા માટે ઉપાડેલો પગ નીચે મૂકી શકવો એ કોણ કરી શકે? તો કે મનુષ્ય, ગધેડો કરી શકે. હવે સવાલ એ છે કે જો મનુષ્ય પણ જો આ કેટેગરીમાં આવી જાય તો શું છે? તો કે એ બધા બી પ્રકૃતિને અનુસાર વર્તન કરે અને મનુષ્ય પણ એમાં જ આવી ગયો. એટલે અહીંયા બીજી લાઈનમાં કે છે કે પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, આ બધા પ્રકૃતિને અનુસરનારા જે બધા અજ્ઞાની વિચાર વગરના મનુષ્યો જે બધા ખાલી પ્રકૃતિને જ અનુસરે છે, નિગ્રહં કિં કરી શકે? નિગ્રહ કેવી રીતે કરી શકે? પાછા પોતાની પ્રકૃતિને મુજબ જ પોતે વર્તન કરે અને પાછા ઉપરથી એમ કે વાઇફ કમ્પ્લેન કરે ને કે તારા બ્રધરનું વર્તન છે ને જરાય બરાબર નથી. હા, પણ એ તો એવો જ છે. એને શું કીધું? શું? હા, એ તો એવો જ છે. પછી વધારે હા, પણ એનો સ્વભાવ એવો જ છે, શું કરું? સ્વભાવનો કઈ અવસર છે? ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે ગધેડાનો શું સ્વભાવ છે એ કિક મારવાનો. સો માય બ્રધર ઇઝ લાઈક ધીસ, સ્વભાવ છે. સમજાય તમને? તમે લોકોએ જાણીએ અજાણીએ કેટલી વાર આપણે પણ કદાચ એવું જાણીએ અજાણીએ એવું ડિફેન્સ મિકેનિઝમનો ઉપયોગ કર્યો હોય ઓર બીજા દ્વારા સાંભળ્યા કર્યું હોય. એટલે પહેલા ભગવાન આ 33મા શ્લોકમાં પૂર્વ પક્ષ મૂકે છે કે આપણે આનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, ધેટ ઇઝ ટોટલી રોંગ. જો આપણે આવું કહેતા હોય કે શું કરવું હવે, એનો સ્વભાવ જ એવો છે મમ્મીનો, તું મૂક ને હવે, હસબન્ડની આ ફેવરેટ દલીલ, તું મૂક ને, એવો સ્વભાવ છે એનો. એટલે એ જે છે એ પહેલા ભગવાન મૂકે છે પૂર્વ પક્ષ, કે જો જે એનિમલ છે એ એની પ્રકૃતિ પ્રમાણે વર્તે અને મનુષ્ય પણ એવું જ કે હા, પણ એ તો એનો સ્વભાવ જ એવું છે, પ્રકૃતિને પ્રાણ તો સાથે છે. તો જો એ નિગ્રહ કેમ કરી શકે? નિગ્રહ કેવી રીતે કરવાનો છે? જો એને નિગ્રહ કરવાની કોઈ પોસિબિલિટી નથી, નિગ્રહ કરવો નથી, નિગ્રહ એનો થઈ શકે એવો જ નથી, એવું જો હોય તો ધર્મશાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર જે છે એ નકામા બની જાય. એટલે ધર્મશાસ્ત્ર એને ઘણું બધું કે આ કર ને આ ન કર. તો લાઈક અનુદ્વેગ કરમ વાક્યમ, અનુદ્વેગ કર વાક્ય નહીં બોલ, તું સત્ય વાક્ય બોલ, પ્રિય બોલ, હિતકારી બોલ, આ બધા ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે. તો એ બધા નો કોઈ અર્થ ન રહે. એટલે ભગવાન અહીંયા પહેલા આવી રીતે પૂર્વ ધારણા, ભૂમિકા આપી અને પછી એનો જવાબ આપે છે કે એ તો પ્રકૃતિ તો છે જ, કારણ કે એ તમે જન્મો જન્માંતરની લઈ આવ્યા છો. જો તમે એવું માનતા હો કે પ્રકૃતિ મુજબ જ મારી પ્રવૃત્તિ છે, તો આપણે પ્રાણીથી જરાય દૂર નથી. અને પ્રાણી છીએ એવું કહેવાનું મને ગમતું નથી, કારણ કે એ લોકોનું અપમાન છે. શું કામ અપમાન છે પ્રાણીઓનું? કારણ કે એને તો ભગવાને ટોટલી પ્રોગ્રામ બનાવેલા છે. એ લોકોને કોઈ એવી પોસિબિલિટી નથી કે એ લોકો બીજી રીતે વર્તી શકે. મનુષ્યને તો કે એવું 100% એવી પોસિબિલિટી, એવું પોટેન્શિયલ મૂકેલું છે કે એ અલગ રીતે, જુદી રીતે પોતે પુરુષાર્થ કરીને પોતાની પ્રકૃતિને વશ કરી શકે. છતાં એ પુરુષાર્થ ન કરવો, એનો અર્થ એમ કે આપણે મનુષ્ય જીવન જે છે એ પાણીના ભાવે બગાડી દીધો. આપણે મનુષ્ય જન્મ જે છે એ તો કે એ ભગવાને આપેલો મનુષ્ય જન્મરૂપી પારસમણીનો ઉપયોગ લસણની ચટણી બનાવવામાં આખી જિંદગી વાપર્યો.
જે પારસમણી દ્વારા તો કે આપણે સુવર્ણના ભંડાર ભેગા કરી શકીએ, એની બદલે આપણે તો કે લસણની ચટણી માટે. એટલે એ વાહિયાત એવી નોનસેન્સ દલીલ આપણા મગજમાંથી ડિલીટ કરી નાખવાની કે એ તો મારો સ્વભાવ છે, એ તો મારી પ્રકૃતિ છે, એ તો મારા સંસ્કાર છે. ઓકે, છે, એ કઈ ભગવાન ના નથી પાડતા, છે, પ્રકૃતિ લઈને આવ્યા છે, જન્મો જન્માંતરથી લઈને આવ્યા છે. પણ એ બધી પ્રકૃતિની ઉપર બહુ જ મહાન હિમાલય જેવડો પુરુષાર્થ પણ આપેલો છે. સેલ્ફિશ છીએ, કામ્ય કર્મો કરીએ છીએ, બીજાનો વિચાર નથી કરતા, ગુસ્સો છે એવી પ્રકૃતિ છે, વોટ એવર છે પ્રકૃતિ, સો વોટ લઈને આવ્યા છે. તો એ લઈને આવ્યા છે, પ્રકૃતિ પાસે અટકી જવું છે, એવું જીવન જીવવું છે કે ત્યાંથી મારે હવે પુરુષાર્થ કરીને સિદ્ધિના સોપાન હાંસલ કરવા છે, એ મને મૂકેલું છે. ખાલી ભગવદ્ ગીતા ભણ્યા કરીએ ને બિલકુલ પુરુષાર્થ ન કરીએ, આપણી પ્રકૃતિ જે છે એમ 5 વર્ષ પહેલા એવા સેલ્ફિશ હોઈએ, લેઝી હોઈએ, તામસિક હોઈએ, જૂઠું બોલનારા હોઈએ, એવી પ્રકૃતિનો વાંધો જ નથી, એવું લઈને આવેલા હોઈ શકીએ. પણ કે દિવસે હવે મારે એ પ્રકૃતિથી ઉપર ઉઠીને પ્રોગ્રેસ શરૂ કરવો છે, આપણે આપણી જાતને પૂછવું. એટલા માટે મેં તમને કીધું કે 34મો શ્લોક એટલે પૂજ્ય સ્વામીજીનો બહુ જ પ્રિય શ્લોક હતો. આટલું જ ચરણ, તયોહો વશમ ન આગત છે. સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ. એટલે પહેલું મને પહેલા જે આખું પૂર્વ પક્ષ કયો, ઓર યુ કેન સે બેકગ્રાઉન્ડ જે છે કે 34મા શ્લોકમાં જે આપણને સાધના આપે છે એનું બેકગ્રાઉન્ડ શું છે એ પહેલા આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. સમસ્યા શું છે એ ખબર હોવી જોઈએ, તો આપણને સોલ્યુશન છે એને કેવી રીતે લાઈફમાં લાવવું એ ખબર પડે. એટલે પ્રકૃતિ નથી એવું નથી કે ઇનકાર નથી કરતી, પ્રકૃતિ જરૂર છે, પરંતુ મને ચોઈસ છે કે પ્રકૃતિ વશ થઈને પ્રાણીથી બદતર જીવન જીવવું, મનુષ્ય જીવનનો દુરુપયોગ કરવો, ડિસયુઝ કરવો, આવી રીતે મનુષ્ય જીવનને સાવ પાણીના ભાવે વેચી નાખવું, કે મનુષ્ય જીવન જે છે એ મુક્તિ માટે છે, ઈશ્વર પ્રાપ્તિ માટે છે, એનો યથાર્થ ઉપયોગ કરવો. એ ચોઈસનું દ્વાર ભગવાને ખુલ્લું રાખ્યું છે. એટલે પ્રકૃતિ તો છે જ, એની કોઈ વાત ના જ નથી, પણ એવા સેલ્ફિશના સેલ્ફિશ, આળસુના આળસુ એવું જ રહેવું છે કે હવે મારે પ્રગતિ કરવી છે. જો કોઈ વ્યક્તિ એમ કે પણ માતાજી પ્રકૃતિથી ઉપર ઉઠવું તો સાવ એટલે સાવ બહુ જ અશક્ય છે, પ્રકૃતિને પ્રાણ સાથે જ જાય, એવું જો કોઈ કહેતું હોય તો એનો અર્થ એમ કે તો એના માટે ધર્મશાસ્ત્ર ને વેદાંત શાસ્ત્રની જરૂર જ નથી. એટલે આપણને ધર્મશાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર એટલા માટે છે કે એનાથી ઉપર ઉઠવાની પૂરેપૂરી પોસિબિલિટી ભગવાને આપણી અંદર મૂકેલી છે. એ શું છે એ 34મો શ્લોક જોઈએ. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેત તો યસ્ય પરિપંથિનો. સંગતિ જોઈ લઈએ, શ્લોક મંગળવારે લઈ, ખાલી સંગતિ અત્યારે જોઈ લઈ. સંગતિ બહુ જ સરસ કે છે આદિશંકર, કે છે યદિ સર્વો જંતુઃ આત્મનઃ પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે ન ચ પ્રકૃતિ શૂન્યઃ કશ્ચિત અસ્તિ તતઃ પુરુષકારસ્ય વિષયાનુપપત્તેઃ શાસ્ત્ર અનર્થ્ય પ્રાપ્તો ઇદમ ઉચ્યતે. यदि सर्वो जंतुः आत्मनः प्रकृति सदृशम एव चेष्टते. जो બધા પ્રાણીઓ મીન્સ કે મનુષ્ય પોતાની પ્રકૃતિને અનુસાર જ કર્મો કરે, ન ચ પ્રકૃતિ શૂન્ય કશ્ચિત, બધા પ્રકૃતિ પ્રમાણે કર્મો કરે, પ્રકૃતિ શૂન્ય કોઈ ન હોય, તતઃ પુરુષકારસ્ય,
તો પછી પુરુષકાર છે એટલે ફ્રી વિલ. તો પછી મનુષ્યનો ફ્રી વિલ ક્યાં ગયો? જો બધા પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે, બધા મનુષ્ય પ્રકૃતિ પ્રમાણે વર્તે, પ્રકૃતિ શૂન્ય કોઈ ન હોય, તો પછી મારા ફ્રી વિલ નું શું? મને શા માટે ભગવાને કર્મ કરવાની, વિચારવાની સ્વતંત્રતા આપી છે? એ ક્યાં ગયું? મારો પુરુષાર્થ ક્યાં ગયો? ધર્મ જે છે એ ક્યાં જાય? તો પછી શાસ્ત્ર આનસ્ય પ્રાપ્તો, તો પછી શાસ્ત્રની તો કઈ જરૂર જ ન પડે. જેમ આશ્રમની ગાયોને કોઈ ભગવદ્ ગીતા ભણવાની જરૂર નથી, એને કોઈ મારે જઈને ભેંસ પાસે ભાગવત તો કરવાનું નથી. શાસ્ત્ર અનર્થ્ય કે એને એ લોકો તો ધર્મ અધર્મથી મુક્ત છે, વિમુક્તા છે. એટલે જો વ્યક્તિ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તન કરે, પ્રકૃતિ શૂન્ય કોઈ ન હોય, તો મને ફ્રી વિલ નું શું? ધર્મ વાળું શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર નું તો કે એ યુઝલેસ થઈ જાય, એ નિરર્થક થઈ જાય. એટલે કે છે કે ના એવું નથી, એ નિરર્થક નથી. ફ્રી વિલ છે, મનુષ્યનો પુરુષાર્થ છે, શાસ્ત્ર પણ છે. કેવી રીતે? તો એ ભગવાન હવે આ શ્લોકમાં કહે છે. મંગળવારે જોઈ લેશું. અને આવતીકાલે ક્વેશ્ચન આન્સર સેશન હશે, તમે લોકો પ્રશ્નો મોકલી શકો છો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.